એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મયુરી મુળિયા। તમે જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ચેનલ। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પ્રાદેશમાં મુખ્યમંત્રી દ્વારા ચૂંટણીલક્ષી જાહેર સભા યોજાઈ। મુખ્યમંત્રી આનંદીબેન કમરને જીતાડવા ભાઈઓ પાસે ભાઈબીજની ભેટ માંગી। ભાજપ કાર્યકરોએ બાઇક રેલી સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું। માણાવદરમાં ભૂગર્ભ ગટરના ખોદકામ વખતે ભેખડ પડતા મજૂર ઘાયલ। સારવાર મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મોડાસામાં સભા યોજાઈ। નગરપાલિકા માટે લોકોને ભાજપને વોટ આપવા આહવાન। સભા દરમિયાન મચ્યો હોબાળો। આજના મુખ્ય સમાચાર જોઈશું વિસ્તારથી। પ્રાંતિજ ખાતે પધારેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કમળને જીતાડવા ભાઈઓ પાસે ભાઈબીજની ભેટ માંગી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ચૂંટણીલક્ષી જાહેર સભા યોજાઈ હતી, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહી જાહેર સભા સંબોધી હતી। પ્રાંતિજ ખાતે આવેલ સેટ પી એન્ડર આર હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રાંતિજ તાલુકાના યોજાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ જાહેર સભા સંબોધિત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી। જ્યારે ખુરશીઓ પણ ઓછી પડી હતી, ત્યારે ઓરડા ગામના 150 જેટલા કોંગ્રેસના કાર્યકરો કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો। તમારી સામે મૂકીશું મિત્રો। આજ છે ને બોલ બધાવો છે। કોઈ પણ સમાજ એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે, વર્ષોથી જોડાયેલો છે કે બધાઓએ 2000 સાલ પહેલાનું ગુજરાત અને 2000 થી માંડીને 2015 નું ગુજરાત બધાએ પોતાની નજર સમક્ષ જોયું છે। બધાએ જોયું છે કે 2015 ની સાલ પહેલા ગુજરાતની સ્થિતિ કેવી હતી, ગુજરાતના રસ્તાઓ કેવા હતા, ગુજરાતનું શિક્ષણમાં કેટલો ભ્રષ્ટાચાર હતો કે 2001 માં ગુજરાતનું સુકાન સંભાળ્યું અને 2001 પછી 26 મે 2014 સુધી લગાતાર ગુજરાતનો વિકાસ કરતા રહ્યા। ઉપયોગ કરીને પોતાની જ ઓફિસની અંદર જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સરકારની 108 ની સેવાને સરકાર દ્વારા હાલમાં ચાલતી સેવાઓ તથા શૌચાલયનો અને સરકારની યોજના વિશેનું ઉદાહરણ દ્વારા સમજ પાડી હતી। જ્યારે ભાઈબીજની ભેટ લેવા આવી છું, ભાઈઓ પાસે પેટમાં માત્ર કમળનું બટન માંગવા આવી છું। જ્યારે આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના સાંસદ દીપકસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ વગેરે ભાજપના કાર્યકરો તથા ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। અહેવાલ સંજય રાવલ, એબીસી ન્યૂઝ પ્રાંતિજ।
કામ કરી શકે છે. મારો વિદ્યાર્થી કોલેજની અંદર અભ્યાસ કરે છે ત્યારે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા એ પોતાનું કામકાજ કરી શકે છે. નાની નાની ઘંટીઓ ગામડાઓની અંદર ચાલવા માંડી છે. હીરાના ઉદ્યોગો સુરતમાંથી આવીને ગામડાઓમાં આવવા માંડ્યા. આ વીજળીનો પ્રતાપ હતો અને એટલે 24 કલાક વીજળી આપણે આપી દીધી. 108 ની સેવા. હમણાં અમારી પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગો ચાલતી હતી અને આ મીટિંગની અંદર કાર્યકર્તાઓને ટિકિટ આપવા માટેની ચર્ચાઓ થતી હતી. ભાઈ આને આપ્યું હોય તો કેમ રહે, આને આપ્યું રહે, આને આપ્યું તો કેમ રહે. અને ત્યારે મેં પહેલી વાર એક શબ્દ સાંભળ્યો કે આ તો અમારું 108 છે. કાર્યકર્તાને 108 કહેતા હતા, કાર્યકર્તાને 108 કહેતા હતા. જે સેવા આજથી 5 ભેખડો પડતા 2 મજૂરો દટાયા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જૂનાગઢ રોડ પરના ગૌતમનગર સોસાયટી પાસેના વળાંક સામે ભૂગર્ભ ગટર કામ ચાલુ છે, જે માટે ખોદકામ ચાલુ હતું. જે દરમિયાન ગમે તે રીતે મજૂર કામ કરી રહેલા તેમાં ભેખડ ઘસી પડતા જેમાં 2 મજૂરો દટાયા હતા. આજુબાજુના નાગરિકો દોડી આવ્યા. જ્યાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર જેસીબી વડે ખોદકામ ચાલી રહ્યું હતું તે મહામાનને તે બહાર કાઢ્યા, જેમાં રાજુ સિમોડા ઉંમર વર્ષ 24 તથા મહેશભાઈ કનુભાઈ ઉંમર વર્ષ 20 જે તે કાઢી 108 મારફતે ડોક્ટર જયેશગીરી મેઘનાથીએ 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ભેખડ પડવાના બનાવે શહેરમાં ચકચાર મચાવી દીધો હતો. અહેવાલ ભીમભાઈ ગજેરા સાથે નરેન્દ્ર પીટિયા, એબીજી ન્યૂઝ માણાવદર. મારું નામ કલ્પેશ ગોહેલ છે. હું ત્યાંનો સાઇટ સુપરવાઇઝર હતો. અમારું કામ સ્મશાનની બાજુમાં ચાલી રહ્યું હતું. ત્યાં અચાનક ભેખડ પડતા 2 મજૂરો માટીમાં દટાઈ ગયા હતા. તેને અમે હિટાચી અને તાત્કાલિક હિટાચી અને જેસીબી લઈને બહાર કાઢી લીધા છે. તેની અત્યારે તબિયત વ્યવસ્થિત છે, કોઈ જાતનો વાંધો નથી અને જાનમાલને કોઈ નુકસાન નથી થયું. જેને આપણે કહેવત છે ને કે રામ રાખે અને કોણ સાખે.
મહાદેવ મંદિર પાસે રહેતા હતા. પછી ગોબર ગટરનું કામ કરતા હતા. ખોદકામ ચાલુ કરતાં અંદર અમે ડટાઈ ગયા, ભેકર પડીને ડટાઈ ગયા. અડધી કલાક પછી ગટરવાળા બધા ટેમ આવીને અમને કાઢ્યા. બહાર કાઢીને દવાખાને ગયા. દવાખાને સારવાર કરાવી. કોઈ ઈજા પહોંચી નથી. અંદર કામ કરતા હતા, માટી હરકી કરતા હતા. પછી ભેકર પડી ગઈ ઉપરથી. ને પછી ઉપર મશીન ઉપર કોઈ હતું નહીં. ડટા તારે પહેલી માટી પડી ત્યારે અમારા હાથ ખુલ્લો હતો મારો. પછી ઉપરથી બીજી વાર માટી પડીને એટલે દબાઈ ગયા. પછી કંઈ ખ્યાલ નહીં રહ્યો. અને અંદર 2 જણ. અત્યારે બંને જણા વ્યવસ્થિત છે? વ્યવસ્થિત છે. અમે અંદર લગભગ જ્યારના પડ્યા તેના 2 વાતો કરતા હતા. મોડાસામાં આનંદીબેન પટેલે સભા ગાજવી હતી ત્યારે સભા દરમિયાન હોબાળો મચ્યો. ચૂંટણીના માહોલમાં સમગ્ર ગુજરાત રંગાયું છે ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મોડાસામાં ચૂંટણી સભા ગજવી હતી. અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે લોકો પાસે ભાજપને વોટ આપવા આહવાન કર્યું હતું. સાથે અરવલ્લી જિલ્લા નવો બન્યા ત્યારબાદ જિલ્લામાં 7 વખત આવી ચૂકી છું તેમ જણાવ્યું હતું. સાથે જ આ નવા જિલ્લાને ટૂંક સમયમાં સરકાર દ્વારા સરકારી સિવિલ હોસ્પિટલ આપવામાં આવનાર છે અને કોંગ્રેસને પણ આડે હાથે લીધી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસાની કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદબેન પટેલે ચૂંટણી સભા એક ભાજપના જ કાર્યકર્તાએ ઊભા થઈને ઉગ્રતાભેર રજૂઆત કરી હતી, જેમાં તેણે મોડાસા નડિયાદ રેલવે લાઇન ઉપર સુવિધા વધારવાની વાત કરતા સભામાં ઉપસ્થિત તમામ લોકો તેમજ પદાધિકારીઓ અને મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રીઓ પણ 1 મિનિટ માટે સવાક બની ગયા હતા અને આ મામલે હોબાળો મચાવ્યો હતો. છેવટે આ વ્યક્તિને કાર્યકરોએ એક બાજુ લઈ જતા શાંત પડતા સભા પૂર્વવત રીતે આગળ વધી હતી. અહેવાલ અલ્પેશ રાઠોડ, એબીસી ન્યૂઝ, અરવલ્લી. કે અમને એક સિવિલ હોસ્પિટલ આપજો. સિવિલ હોસ્પિટલ અપાશે અને એની સાથે બીજી અનેક યોજનાઓ પણ આવશે. જેટલા પણ નવા જિલ્લાઓ બન્યા છે એ તમામ જિલ્લાઓને, જૂના જિલ્લાઓને જેટલી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે એ તમામ સુવિધાઓ નવા જિલ્લાઓને પણ ટૂંક સમયની અંદર આપી દેવામાં આવશે. અને જેમણે આપણી દિવાળી બગાડી છે એ કોંગ્રેસ પક્ષને સબક શીખવજો કે ભવિષ્યની અંદર ચૂંટણીઓ જ્યારે સામે આવતી હોય ત્યારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો આશરો ન લેવાય. મિત્રો, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો આશરો લઈને, સ્ટે લઈને ચૂંટણીઓને લંબાવવા માટે ભગીરથ પ્રયાસ કરે મિત્રો. અને પ્રયાસના ભાગરૂપે દિવાળીના દિવસોની અંદર ચૂંટણીનું કામ કરવું પડ્યું છે આપણે. અને આજે હતાશ થયેલી કોંગ્રેસ ઠેર ઠેર જૂઠાણા ઉભા કરે છે. આ જૂઠાણા આપણે બરાબર સમજી લઈએ. મેં આજ સુધીમાં જે કોઈ વચનો આપ્યા હશે એ વચનો પાળવા માટે હું બંધાયેલી છું.
પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માતમાં 2 યુવાનોનું કરુણ મોત. ધોરાજીના સુપેડી ગામે નેશનલ હાઈવે ટ્રક અને ડબલ સવારી બાઇકનો અકસ્માત સર્જાતા બાઇક સવાર બંનેની મોત નીપજ્યા હતા. વધુ વિગતો અનુસાર ઉપલેટા તાલુકાના અરણી ગામના વતની સુભાષભાઈ જયંતિભાઈ લખતરિયા અને તેમના કાકાના દીકરા હિતેશભાઈ રશીદભાઈ લખતરિયા આ બંનેઓ પોતાના બાઇક લઈને જૂનાગઢ પરિક્રમા માટે ગયા હતા અને પરિક્રમા કરીને પોતાના ગામ પાસે નેશનલ હાઈવે ટ્રક અને તેમના બાઇકનો અકસ્માત થયો હતો. આ ઘટનાની જાણ ધોરાજી પોલીસ સ્ટેશને થતા ધોરાજીની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરી બંનેઓને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. સરકારી હોસ્પિટલની ફરજ પરના દર્દીએ બંને ભાઈઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બંનેની લાશોને પીએમ માટે ખસેડવામાં આવી હતી. આ ઘટના વિશે અરણી ગામના લોકોને જાણ થતા અરી ગ્રામજનો સિવિલે દોડી આવ્યા હતા. વધુ માહિતી અનુસાર મૃતક રશીદભાઈને 3 દીકરાઓ અને ઘરનું ગુજરાન ચલાવવામાં પોતે એક જ હતા. તેમના પિતાજી પણ હયાત નથી અને હિતેશભાઈને એક દીકરી છે. આ ઘટનાની વધુ તપાસ પીએસઆઈ રાણા સાહેબ ચલાવી રહ્યા છે. આ બંને વાહનો પોલીસે પોલીસ સ્ટેશનમાં કબજામાં લઈ લીધા છે. અહેવાલ યશવંત દલસાણિયા, એબીસી ન્યૂઝ, ધોરાજી. ફરી એકવાર. પ્રાંતિજમાં મુખ્યમંત્રી દ્વારા ચૂંટણીલક્ષી જાહેર સભા યોજાઈ. મુખ્યમંત્રી આનંદીબેન કમળને જીતાડવા ભાઈઓ પાસે ભાઈબીજની ભેટ માંગી. ભાજપ કાર્યકરોએ બાઇક રેલી સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. માણાવદરમાં ભૂગર્ભ ગટરના ખોદકામ વખતે ભેખડ પડતા મજૂર ઘાયલ. સારવાર મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મોડાસામાં સભા યોજાઈ. નગરપાલિકા માટે લોકોને ભાજપને વોટ આપવા આહ્વાન. સભા દરમિયાન મચ્યો હોબાળો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.